પ્રકરણ 12 ફાનસ. લાંબો પહોળો અંધારિયો રસ્તો, વરસાદ, ઠંડો પવન, ઘોડીના ડાબલાનો અવાજ, પાછળ ખીલો ઘસડીને દોડી આવતી ગાયની ખરીઓ અને ખીલાનો અવાજ. આ છોકરીની આંખમાંથી નીકળીને વરસાદમાં ભળી જતા ખારા આંસુઓ સાથે ક્યારેક હળવેથી નીકળી જતા હિબકાનો અવાજ. રામબાઈની અંદર શૂન્યતા ભરી હતી. કશુંક એવું જે વર્ષો સુધી યાદ રહે. એના ભણકારા સંભળાય. ક્યારેક આંખો બંધ કરીને યાદ કરો તો તરત એ અવાજો જીવતા થાય. હજુ દૂર દૂર અમરો ઢોલી ઢોલ વગાડી રહ્યો હતો. વરસાદ વધ્યો. આ સમયે અંધારામાં રસ્તાની ડાબી બાજુ ખેતરની વાડમાં એક ધૂંધળું ફાનસ દેખાય. રામબાઈને એકલીને જ દેખાય. ફાનસ હાથમાં પકડીને ઊભેલી એક સ્ત્રી. એ ઝાંખો ચહેરો જોઈને રામબાઈના હૃદયમાં પ્રચંડ ફાળ પડી. માં! તે જોરથી બોલી. ક્ષણવારમાં તેના શરીરના રોમ રોમ ઊભા થઈ ગયા. પણ બીજી ક્ષણે ત્યાં વાડમાં કોઈ ન હતું. માં દેખાઈ. માં અલોપ થઈ ગઈ. કશુંક બોલીને ગઈ. કેમ થયું? વીરજીએ પૂછ્યું. રામબાઈ થોડીવાર કશું બોલી ન શકી. મેં મારી માને ભાળી. તે બોલી. વીરજીએ ઘોડી ઊભી રાખી. ચારે તરફ જોયું. કોઈ ન હતું. કદાચ ભરમ થયો હોય. તે બોલ્યો. તેણે મારી સામે હાથ ઊંચો કરીને મને આશીર્વાદ દીધા ને કીધું જીવજે. રામબાઈ બોલી.